ફિઝિયોથેરાપિસ્ટ આવી ગયા છે આપણા लिगामेंट बस स्वप्निल भाई ना खसी गया है એવું લાગે છે કોઈ બોલતા હે બી ધરા ઈ ધરા ના ની નોના ઈંગમાં તો ગાઈસ હજુ અમારે આ પર્વતની પાછળ જવાનું છે ત્યાં ઉપર છે ભીમાશંકરનું ટેમ્પલ હજુ ખાલી 1.5 કિલોમીટર થયું છે હોંફી ગયા છે હોંફી આ વાળું ત્યાંથી અમે અહીંયા છે ચાલતા ચાલતા હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો રાઇડર્સ અમે જઈ રહ્યા છે ભીમાશંકર ટ્રેક કરવા સવાર થઈ ગઈ છે સવારનો નજારાની વેટ જ કરતા હતા કે સવાર થાય અમે ઉપડી એના પહેલાં અત્યારે મજબૂત નાસ્તો હેવી બ્રેકફાસ્ટ કરી લીધો છે અત્યારે તમે નજારો જોઈ લો ચકાઈને હાય જૈવિકભાઈ આવી ગયા છે નાસ્તો વસ્તુ કરીને આ એક્ટિવ હાય જો ગઈશ તો પેલી ચોટી દેખાય છે આ શોલ્ડર છે આ બેક છે આમ પેલું કેવું નમન કરી રહ્યા હોય અને આ પર્વતની પાછળ અમારે જવાનું છે ભીમાશંકર મહાદેવ ટેમ્પલ જે છે આપણે જ્યોતિર્લિંગ તો ત્યાં જઈશું આખું અહીંયાથી જંગલ ટ્રેક કરીને તો ગાઈસ અમે અહીંયાથી નીકળી રહ્યા છે ફૂલ ગેર થઈ ગયા જો રેન વેર પહેરી લીધું છે ચકાચક શેડ વેડ પહેરી લીધા છે બધા રેડી છે હું આની જ વાત કરતો હતો મહાદેવ હર હર મહાદેવ ગાઈસ હવે ચાલુ થઈ ગયું છે ટ્રેકિંગ અમે જંગલની અંદર એન્ટર કરી ચૂક્યા છે વિચાર છે અહીંયાથી બાઇક લઈને આવવાની કેવી મજા આવે ટ્રેલ ઓહ ભાઈ બૂમ તો પડી ગઈ છે બોડી ફેટ બધું ઉતરી જવાનું છે હા ભાઈ આટલામાં આ વ્યૂ જોવા માટે આ જે છે ને આ વાળું ત્યાંથી અમે અહીંયા છે ચાલતા અહીંયાથી અમે અહીંયા ફરતા અહીંયા પહોંચીએ છીએ હા ભાઈ ગાઈસ તો 10 કિલોમીટરમાંથી 4 કિલોમીટર મોસ્ટલી કવર કર્યું છે બીજા 6 કિલોમીટર બાકી છે ત્યાં સુધી આ વરસાદ પડતો તો કરી લીધું અત્યારે પાછો બંધ થયો છે તો મધુર વોટરફોલ છે જોઈ લો रिवर क्रॉसिंग जुड़े नहीं है हमारे साथ THC वाइल्ड ये हमारे अपने गाइड बाबू है वो गाइड कैसे कर रहे हो देखो भाई चप्पल पहन के जंगल वाइब्स अभी गिरते अभी माँ फिसल होते
દીવરા ઓહો સોરી 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 દીવરા એ મહેશમતી બાય 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 તો ગાઈસ હજુ અમારે આ પર્વતની પાછળ જવાનું છે, ત્યાં ઉપર છે ભીમાશંકરનું ટેમ્પલ. અને આ જો કે આ લોકો સવારના નીકળેલા ત્યાં દર્શન કરીને પાછા આવી રહ્યા છે. ગાઈસ યાર તમે યાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરો યાર, તમને કેટલું બધું બતાવવાનું, મારે કેટલું બધું બતાવવાનું. આ જો બીજી વસ્તુ બતાવું છું, થોડું સબર કરો. આ મારા ભાઈઓ ફોટો પડાવી લે. આ જો જંગલી વૃક્ષના વચ્ચેથી ભાઈ નીકળ્યા છે. જો ફરીથી એક મજબૂત વસ્તુ બતાવો. દીવરા ટેણા પદ્ધર કિલ્લા પદ્ધરગઢ. અહીંયાથી આપણે જે પેલું મેં તમને બતાવ્યું હતું કે જે મહાદેવ વાળું જે શેપમાં દેખાય છે એ પદ્ધરગઢ ફોર્ટ છે, જે તમને અહીંયાથી દેખાશે. જો હા જે છે ને આ ફોર્ટ છે અને અહીંયા સીધી ચઢાઈ છે, સીધી ચઢાઈને એમાં જવાનું. બાકી વોટર ક્રોસિંગ ફરીથી આવી ગયું છે, પબ્લિક બી આવી ગઈ છે. ચાબુક कोई बोलता है बीधरा इंदरा नना नहीं नोना इंगमा. શું કર્યો ભાઈ? કેવા છે વ્યૂઝ? બસ કમ્પ્લીટ ભાઈ, એક નંબર ભાઈ. મેઘાલયા કરતા બી હેવી લાગે છે ભાઈ. આપણે કેમ્પ થી જોતા હતા કાલના. પહેલા તો આપણે જોયું રીલમાં, પછી જોયું ડ્રીમમાં, અને ડ્રીમમાં જોતા જોતા આયા કેમ્પમાં, અને કેમ્પ થી જોતા જોતા એની મને ત્યાં પહોંચવાની તૈયારી કરી જ છે. હર હર મહાદેવ. હા એ અહીંયાથી ક્રોસ કરીને જવાનું છે ભાઈ, સમજી રહ્યા છો? અહીંયાથી ક્રોસ કરીને જવાનું છે ચેક ત્યાં, અને અહીંયાથી આમ કરતા 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 જંગલ કરતા કરતા ત્યાં પહોંચીશું. ગાઈસ ફાઇનલી ટોપ પર તો પહોંચી રહ્યા છે. બાકી અત્યારે એક નજારો જોઈ લેજો. પહેલાં પબ્લિક આપણી બેઠી છે અહીંયા, હોંફી ગયેલી છે બધી. હાય હાય હાય.
નંબર જગ્યા છે. હવે ટાઈમ થઈ રહ્યો છે 10:40 અને 11 વાગે મંદિર ક્લોઝ થઈ જાય છે. તો ફટાફટ પગપાળા કરી રહ્યા છે કે ફટાફટ કરીએ અને પહોંચી જઈએ. 11 વાગે પહેલાં અમે લાઈન પર જોડાઈ જઈશું તો દર્શન કરવા મળી જશે. બાકી આ જોઈ લો ભાઈ. ફૂલ લાઈન છે, ફૂલ લાઈન ચાગાપુર. ગાઈસ લાઈન બહુ જ મોટી છે. એના માટે આપણે મુખ દર્શન કરીને પાછા જઈશું. ગાઈસ આવી ગયા છે મંદિર સુધી. વિજયભાઈ તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા. અમે ગૌમુખ દર્શન કરેલા. સ્પર્શ દર્શન માટે તો બહુ લાઈન હતી. સામે 4-5 કલાક લાગી જતા અને પાછું બી જવાનું હતું ટ્રેક કરીને. તો ગૌમુખ દર્શન કર્યા, મસ્ત દર્શન કર્યા છે. તમે વિડીયોમાં જોયું હશે. અને પ્લીઝ યાર લાઈક શેર સબસ્ક્રાઈબ બી કર્યા કરો યાર, જરૂર છે. બાકી તો શું છે, બાકી બધું ચકાચક છે. અત્યારે ફરીથી અમે થોડુંક અહીંયા રેસ્ટ કરીને પાછા ટ્રેક કરીને દેશ લોકેશન. ગાઈસ તો અમે અહીંયા ભીમાશંકરની પાછળ કોકણ કાળા છે. જવાની તો ફૂલ ઈચ્છા હતી પણ જઈ ના શક્યા કેમ કે જુઓ તો ખરી ભાઈ કશું દેખાતું નહીં. એકદમ ક્લાઉડી વેધર છે. આ સ્વપ્નિલ નહીં દેખાતો ને મને. અચ્છા આ દેખાયો, ઝૂમ કરે ત્યારે દેખાયો. આર્યન ભાવ બેહી ગયા છે. હવે અહીંયાથી જવાનું છે ટ્રેક કરીને 4 કલાક ફરીથી નીચે ફરીથી જઈએ. અને આજે તો કશું છે નહીં. અહીંયા અમેથી નીચે જઈશું, ફટાક દઈને ચેકઆઉટ કરીશું અને ત્યાંથી અમે સીધા નીકળી જઈશું કરજત સાઈડ નાઇટ સ્ટે કરીશું. પછી જોઈએ જઈએ. ભાઈ ડોક્ટર આર્યન આવી ગયા છે અહીંયા. સર્જરી ઓર્થોપેડિક, આપણે શું કહેવાય, ઓર્થોપેડિક હાડકાના ડોક્ટર આવી ગયા છે. ફિઝિયોથેરાપિસ્ટ સોરી ફિઝિયોથેરાપિસ્ટ આવી ગયા છે આપણા. લિગામેન્ટ સ્વપ્નિલભાઈ ના ખસી ગયા છે એવું લાગે છે. પણ કઈ નહીં, ટેન્શન નહીં ભાઈ. કઈ નહીં ભાઈ. ના એવું ના કરીશ, મસ્તીમાં જતા રહેશો જાતું. ગાઈસ 4 કલાક જવાના અને 4 કલાક આવવાના, ત્યારે જ એના ટ્રેક થાય છે. પણ મજા આવે ભાઈ.
ચાબુક તો છે જગ્યા, અને મહાદેવની જગ્યા હોય એટલે કંઈ ના ઘટે, કંઈ ના ઘટે. તો ભાઈ અહીંયા થોડોક રેસ્ટ લીધો લો ભાઈ. પગના ટાંટિયા એવા જવાબ આપી દીધા છે ને. લીગામેન્ટ હલી ગયા છે ને સ્વપ્નિલ? સ્વપ્નિલના લીગામેન્ટ હલી ગયા છે. આય ચાલો ઉપડીશું. તો ગાઈઝ અમે થોડા પહોંચવા આવ્યા છીએ. બસ અમે નજીકમાં ડેસ્ટિનેશન છે અમારું, અને ત્યાં જ બ્લોગ એન્ડ કરી દઈશું. બાકી સવારે બી આવા જ ટાઈમ પર નીકળ્યા હતા અને પાછા આવ્યા ત્યારે બી આવો જ ટાઈમ થઈ ગયો. આવી ગયો ભાઈ આરસીસી જો. તો ગાઈસ અમે અમારા બેઝ લોકેશન પર પહોંચી ગયા છે. આ ટ્રેક બહુ જ મજા આવી ગઈ અમને. બહુ થ્રિલિંગ એક્સપિરિયન્સ હતો. ફર્સ્ટ ટાઈમ કર્યું છે પણ મોજ શોખથી કરી નાખ્યું છે. તો મળીએ કાલે નવા વ્લોગ અને નવા વિડીયોમાં. નવી લોકેશન પર જવાના છે. બેઝિક તો બધાને લોકેશન ખબર જ છે, પણ તો બી અમારા માટે નવી છે. તો વિડીયો પર બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ બી કરજો. મળીએ. Hit 'em up and dig 'em up and dig 'em up. Hit 'em up and dig 'em up. Hit 'em up and dig 'em up.